શિક્ષણ મેળવી લીધું હતું ને રોજગારી મેળવવાની દોડધામ ચાલુ હતી, સંઘર્ષ ચાલુ હતો, ત્યારે અનેક રાતો ભૂખ્યા કાઢવી પડી હતી. એ ઘટના યાદ કરો છો ક્યારે? એ ઘટના જો હું ભૂલી જાઉં ને તો મને આ સફળતા છે ને એનો નશો ઉતરી જાય. કેટલા દિવસોની એ યાત્રા હતી? લગભગ સમજો ને કે આપણે 2001થી 2003 એ 3 વર્ષ મારા માટે એવા ગયા કે એમાં લગભગ દુનિયાનું બધું જ્ઞાન થઈ ગયું. કેમ કે એક તો ત્યારે સોશિયલ મીડિયા નહોતું અને રીડિંગ લાઇબ્રેરી, વિદ્યાપીઠની લાઇબ્રેરી, અને આપ તો એનાથી બહુ જાણીતા છો કે રેફરન્સ વિભાગમાં જે ગ્રંથપાલ હતા એ પણ બહુ સરસ હતા અને એની સમય મર્યાદામાં આપણને બહુ જ હેલ્પ કરતા હતા. અને જે કંઈ ફાઇન્ડ આઉટ કરવું પડે એ રેફરન્સથી કાઢવું પડે. એટલે ઘણી વખત સમયનું કોઈ ચક્ર હોય ને એ આપણા હાથમાં ના રહે. એટલે જે પેલું મેચમાં જમવા જઈએ તો એ લોકોનો એક પ્રોટોકોલ નિયમ હોય કે ભાઈ સાંજના 8 થી 9:30 કે 10 આ તે, ઘણી વખત 10-11 વાગી જાય એમ. તો સ્વાભાવિક છે કે મેચ બંધ થઈ જાય, એટલે સ્વાભાવિક છે કે આપણે બહાર જમવું પડે. તો એટલા બધા પૈસા ના હોય કારણ કે પેલું બજેટ ફાળવેલું હોય એમ. તો એ ત્યારે 3 રૂપિયાની દાબેલીને વડાપાઉં આવતું, એવું ખાઈ અને શાંતિથી એ રાત સાંજનું ભોજન ટાળતા અથવા સ્કીપ કરતા. રાતના 12-1 વાગે ભૂખે લાગે, બગાસા ખાઈને 2-3 ગોથા મારી અને વળી પાછા સૂઈ જતા. પણ કેટલેક બાબતોમાં આડકતરી રીતે ઈશ્વર તમને બહુ મોટી પરીક્ષાઓ લેતી હોય છે. અને એ બન્યું એવું કે ત્યારે અમે જે કોમર્શિયલ બિલ્ડિંગમાં લાઇબ્રેરી હતી ત્યાં વાંચતા હતા ખાનગી સંસ્થાની. તો ટોરેન્ટ પાવર કંપની એ પહેલાં અમદાવાદમાં એઈસી કંપની હતી. તો એમાં કન્વર્ટ થઈ આ વર્ષોમાં. એટલે એ લોકોનું જે પેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ને એ બદલાવા લાગ્યું. એટલે એ લોકો કમર્શિયલ બિલ્ડિંગો હોય ને એમાં રાત્રિના સમયે કામ કરતા. એટલે પાવર કટ થાય અને ઉનાળાની ગરમી હોય એટલે તમે એ કમર્શિયલ બિલ્ડિંગમાં રહી ના શકો. એટલે અમે શું કરતા કે એક બિલ્ડિંગની બાજુમાં જે નાનો ગાર્ડન હોય કે ફૂટપાથ હોય ત્યાં એ સ્ટ્રીટ લાઇટના થાંભલાની નીચે અમે વાંચન કરતા. અને પછી થોડો ઠંડો પવન આવતો હોય તો મિત્રોને એમ કહીએ કે ભાઈ હવે આપણે ક્યાં હવે એ ઉપર જવું ને શું, એના કરતાં આવીને સૂતા રહીને સવારે ઉઠીને પાછા જતા રહીશું. તો આવા 20 દિવસ જીવનમાં ફૂટપાથ પર સૂવાના દિવસો આવ્યા. અને ત્યારે ખબર પડી કે ફૂટપાથ શું કહેવાય અને ભોજને શું કહેવાય, ભૂખ્યું શું રહેવાય. અને આજે કદાચ ગમે તેટલા વોલ્યુમમાં આપણે ફરતા હોઈએ પણ પેલા દિવસો યાદ આવે છે ને ત્યારે જ એમ થાય છે કે ના આજે જે કંઈ આપણે છીએ ને એ આ દિવસોના કારણે છીએ. જો એ દિવસો કદાચ આપણા જીવનમાં આવ્યા ના હોત ને તો આપણે અહીંયા સુધી જે મનમક્કમથી ઊભા છે ને એ ન ઊભા રહી શક્યા હોત. સંજયભાઈ, સફળતા માટેનો વિચાર વિદ્યાર્થી પોતાની અંદર કેવી રીતે વાવી શકે અને પછી એ સક્સેસ કેવી રીતે થઈ શકે? કારણ કે સફળ થવું એના માટે ખાલી વિચારવાથી નથી થતું, એને ઇમ્પ્લિમેન્ટ માટેનું એક આયોજન કરવું પડે. વિદ્યાર્થી માટે એ આયોજન કેવી રીતે હોવું જોઈએ? હું છે ને ફાધર સાથે ખેતીમાં બહુ રુચિ ધરાવતો. લગભગ દર શનિ રવિ હું ગ્રેજ્યુએટ લેવલ સુધી પપ્પા સાથે જતો. તો ઉદાહરણ થોડુંક આમ અણસાજતું છે પણ બહુ દરેક વિદ્યાર્થીને બહુ સરસ રીતે બેસી જાય એવું છે. પેલા બળદને પેલા પશુ હોય ને એમાં ઈતડીઓ આવતી, એને ચોંટી જાય અને એ પકડીને ખેંચીએ ને તો એ મરી જાય ને તો એ ઈતડી એને છોડે નહીં. એમાંથી હું શીખ્યો કે આપણે કોઈ પણ ક્રિયાને સફળ બનાવવી છે તો ઈતડીની જેમ ચોંટી જવું પડે તો મેળ પડે, નહીંતર ના મેળ પડે. અને જે અભ્યાસકાળના દિવસો હતા ને એમાં મન પોતાને ખબર નથી કેટલી કલાક થાય. લગભગ તમે તાજના સાક્ષી છો, 16, 17, 18 કલાક સુધી એનો સંઘર્ષ કરીને એના ગ્રામેટિકલ કામ કરવા, એની થિયરીઓ સમજવી અને બસ એક જ વિઝન કે સફળ થવાનું છે. કેમ कि आगे जाने का रास्ता सिर्फ वही लोग बना सकता है कि जिसका पीछे लौटने का रास्ता બંધ हो गया हो તો वही लोग काम कर सकते हैं. કારણ કે આપણી પાસે આગળનો તો રાસ્તો હતો જ નહીં, પાછળ જવાની જગ્યા નથી, એટલે દોડવું પડે. એના માટે વિઝનથી કામ કરવું પડે. માત્ર મા બાપ તો આપણને શું કે ભાઈ શહેરમાં મોકલી દે, પછી આપણે આપણું સંસ્કારને સાચવવા પડે, આપણા કેરેક્ટરને સાચવવા પડે. આપણે જે ક્રિયા માટે અમદાવાદ શહેરમાં આવ્યા છે એ જ ક્રિયા કરવી પડે. અને એ બધા વચનો મેં પાળ્યા અને આ શૈક્ષણિક સિદ્ધિ મળીને મને એટલે કોન્ફિડન્સ બિલ્ડ થયો બોડીની અંદર કે વાહ, કે આપણે જો ધારીએ તો કરી શકીએ એમ છે. પછી અધ્યાપક તરીકે આર્થિક ઉપાર્જન થાય એવી ક્રિયાઓ હાથમાં આવી. પણ વસ્તુ બની શું કે ક્યારેક ઈશ્વર આપણાથી નારાજ હોય અમુક ક્રિયાઓ કરવા માટે, એટલે આપણને બીજો રસ્તો આપે. અને સરકારી કોલેજમાં પ્રોફેસર હતો એટલે મારી ટ્રાન્સફર આવી
કે ભાઈ અમુક વર્ષો પછી ટ્રાન્સફર આવે એટલે પછી એવું વિચાર્યું કે ભાઈ આ શું યાર ટ્રાન્સફર આવે ને જવું ને છોકરાઓનું શિક્ષણ ને આન તેન આપણે આ બધી ક્રિયાઓમાંથી બહાર આવી સેલ્ફ ડિપેન્ડન્ટ બનો તો બિઝનેસને પસંદ કર્યો, અર્થશાસ્ત્ર તો સારી રીતે સમજતો હતો અને એ કેવી રીતે પસંદ કર્યો કે ના બસ આપણે ધંધો જ કરવાનો છે અને આપણે રોજગારી જ આપવાની છે, આપણે કોઈની રોજગારી જોઈતી નથી. એમાં વળી પાછો સ્વદેશી વિચાર જ છે. આ તમે કોઈને રોજગારી લો નહીં અને ઊભી કરો ને એ સ્વદેશી વિચાર જ છે, કારણ કે એ તો ગાંધીજીની સંસ્થામાં આપણને રગે રગની અંદર એ પાવામાં આવેલો વિચાર હતો. અને આજે ગર્વ સાથે હું કહું છું કે આવા જે ટેલેન્ટેડ યુવાનો છે, જેની પાસે જ્ઞાન છે, જે ફિલોસોફીના અભ્યાસો કરી ચૂક્યા છે, એમ તમે એ રોજગારી કેટલાક સમય સુધી તમારા જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે અવશ્ય કરી શકો છો, પણ એક સમય પછી તમે રોજગારી કોઈકને આપો, સીધી રીતે આપો, આડકતરી રીતે આપો, વસ્તુઓના ઉત્પાદનથી આપો, સેવાઓના ઉત્પાદનથી આપો, પણ દરેક વિદ્યાર્થીએ, દરેક વ્યક્તિએ, દરેક યુવાએ આ કાર્ય કરવું જ જોઈએ. કારણ કે જે રીતે આપણા પ્રધાનમંત્રી અત્યારે રાષ્ટ્રને વેગ આપી રહ્યા છે, એ વેગને જો તમારે સચોટ રીતે લેવો હશે તો દરેક યુવાને આ ક્રિયાને બહુ સારી રીતે સમજવી પડશે. શનિ રવિની રજાઓ જેને યુવાઓને મળતી હોય ને એના પોતાના ધંધા રોજગારની અંદરથી, તો હું એને એક સૂચન કરું છું કે તમે શરૂઆત તમે શનિ રવિથી કરો. આપણે કંઈ આરામ કરવાની જરૂર નથી. આપણો દેશ એટલો મહાન દેશ છે કે અહીંયા કંઈ આરામને જગ્યા જ નથી. એમાં નવું કંઈક એમ્પાયર ઊભું કરો અને દેશને વસ્તુ અને સેવાઓની ઉત્પાદન આપી અને કંઈક ઉપયોગી થાવ.